વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર્સમાં આપણે ચર્ચા છે ડીએનએની કાર્યપ્રણાલી અને ઉત્સેચકો વિશે છે આપણે વિગતવાર ચર્ચા કરેલી હતી. તો આપણે ડીએનએ સ્વયંજનનની અંદર આપણે એવી ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો કે એક ડીએનએના અણુમાંથી નવા બે બાળ ડીએનએ અણુ છે નિર્માણ પામે છે, જેને આપણે સ્વયંજનન છે કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે, જે પ્રત્યાંકન, અનુલેખન, ટ્રાન્સક્રિપ્શન, એટલે મીન્સ કે ડીએનએમાંથી આરએનએ જે નિર્માણની ક્રિયા છે એને આપણે શું કહેવાય? પ્રત્યાંકન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખીએ પ્રત્યાંકનની વ્યાખ્યા કે ભાઈ પ્રત્યાંકન કોને કહેવાય? કે ડીએનએના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? પ્રત્યાંકન કહે છે. શું કહેવાય છે? પ્રત્યાંકન કહે છે. ડીએનએનું એક કુંતલ હોય, એમાં રહેલી જે જનીનિક માહિતી છે એને આરએનએમાં જે નકલ કરવાની પ્રક્રિયા છે, જેને આપણે પ્રત્યાંકન કહેવામાં આવે છે. એક કુંતલ એટલે શું? આપણી ટેક્સ્ટબુકની અંદર એક કુંતલ આવો શબ્દ છે આપેલો છે, સમજાય છે? એક કુંતલ એટલે એક શૃંખલા થશે. શું થશે? એક શૃંખલા પર રહેલી જે જનીનિક માહિતી છે, સમજાય છે, એને આરએનએમાં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. એટલે મીન્સ કે ડીએનએમાં સ્વયંજનનની ક્રિયાવિધિ વિદ્યાર્થી મિત્રો જોઈ હતી કે એક ડીએનએની શૃંખલા ઉપર રહેલી જનીનિક માહિતી જે નવી નિર્માણ પામતી ડીએનએની જે શૃંખલા છે, બાળ ડીએનએ, સમજાય છે, જેની અંદર ઉપરની જે પિતૃ શૃંખલા અનુસાર છે એના નાઇટ્રોજન બેઝ એટલે કે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ શું થાય છે? મળતો હતો. તો એવી જ રીતે અહીંયા પણ સમજાય છે આ પ્રત્યાંકનની પ્રક્રિયામાં પણ સમજાય છે પૂરકતાનો સિદ્ધાંત છે ને પ્રત્યાંકનની પ્રક્રિયાને નિયંત્રિત છે કરે છે. પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકનની પ્રક્રિયાને અથવા ક્રિયાને નિયંત્રિત કરે છે. સમજાય છે? પૂરકતાનો સિદ્ધાંત જે છે, સમજાય છે, એ પ્રત્યાંકનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે ડીએનએની એક શૃંખલા ઉપર રહેલી ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે જે નવા નિર્માણ પામતી આરએનએની શૃંખલા છે એને સમજાય છે પૂરકતાનો સિદ્ધાંત, એને અનુસરી અને નવા ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ છે એ મળે છે. એવી જ રીતે ડીએનએમાં જોયું હતું કે ડીએનએની એક શૃંખલા પર રહેલી જનીનિક માહિતી પિતૃ શૃંખલા તરીકે અને જે એમાંથી નિર્માણ પામતી નવી જે ડીએનએની શૃંખલા છે બાળ ડીએનએ, જેની અંદર પણ એને અનુસરી નવા ન્યુક્લિયોટાઇડ છે એ શું થાય છે? તો કે ભાઈ પ્રાપ્ત છે થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે ડીએનએ સ્વયંજનનની અંદર એક ડીએનએના અણુમાંથી નવા બે બાળ ડીએનએ છે પ્રાપ્ત છે થતા હતા. તો અહીંયા થોડુંક અલગ છે. અહીંયા શું કામ ડીએનએની બંને શૃંખલાઓ પ્રતિઅંકન છે પામતી નથી? અહીંયા છે એક જ ડીએનએની શૃંખલા છે આરએનએમાં નકલ થાય છે. શા માટે બંને શૃંખલા છે એ પ્રતિઅંકન છે થતું નથી? આપણો પ્રશ્ન એવો છે. તો આપણે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન કે શું કામ ડીએનએની બંને શૃંખલા પ્રતિઅંકન પામતી નથી?
શા માટે બંને શૃંખલા પ્રત્યંકન પામતી નથી, માત્ર ને માત્ર એક જ શૃંખલા પ્રત્યંકન પામે છે? તો એની માટે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક ડીએનએનો અણુ લઈએ આપણે, સમજાય છે? શું લઈએ? એક ડીએનએનો અણુ લઈએ. આ ડીએનએનો આપણે અણુ લીધો, સમજાય છે? એક શૃંખલા પર 3' to 5', તો બીજી શૃંખલા છે 5' to 3' હોય છે, જે આપણને ખ્યાલ છે. જેના ઉપર આપણે નાઇટ્રોજન બેઝ A, G, C, T અને C. ત્યાર પછી અહીંયા એની સામે T, Gની સામે C, Cની સામે G, Tની સામે A અને Cની સામે G. સમજાય છે? તો આનું શું થાય છે? આ ડીએનએના અણુનું પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ થાય છે. કેની પ્રક્રિયા થાય છે? પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે પિતૃ ડીએનએ શૃંખલા છે એ સૌપ્રથમ પહેલાં ડ્રો કરી નાખીએ. તો પહેલી શૃંખલા છે 3' to 5' છે અને આપણે આ જે શૃંખલા છે તે 5' to 3' છે. તો આપણે આ શૃંખલાની વાત કરીએ તો અહીંયા A, અહીંયા G, અહીંયા C, અહીંયા T અને અહીંયા C. તો અહીંયા જે પ્રત્યાંકનની પ્રક્રિયા જે થાય છે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ જોયું તો ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિની અંદર તો કે ભાઈ આરએનએ માટે જે બહુલીકરણની પ્રક્રિયા થશે ને એ પણ કઈ દિશામાં થશે? તો કે ભાઈ 5' થી 3' દિશામાં છે એ થાય છે. કઈ દિશામાં થશે? 5' to 3' દિશામાં. એટલે કે ડીએનએની જેમ અહીંયા લખી શકાય કે આરએનએ માટેની બહુલીકરણની પ્રક્રિયા કઈ દિશામાં થશે? તો કે ભાઈ 5' to 3' તરફ જ છે એ થાય છે. ડીએનએમાં પણ બહુલીકરણની પ્રક્રિયા 5' to 3' તરફ. તો આપણે જોઈએ અહીંયા એ સામે શું આવશે? યુ આવશે, કારણ કે આપણે જો ખ્યાલ છે આરએનએ નિર્માણ પામે છે એટલા માટે યુ આવશે. જી સામે સી, સી સામે જી, ટી સામે સમજાય છે એ અને સી સામે જી છે એ આવે છે. તો આપણે અહીંયા જે આ શૃંખલા છે એ નવી નિર્માણ છે એ પામે છે અને આ જે નવી નિર્માણ પામતી શૃંખલા જે છે એ કઈ હશે? 5' to 3' તરફ છે એ હોય છે. તો અહીંયા એક આરએનએનું છે નિર્માણ છે એ થાય છે. સમજાય છે? શેનું નિર્માણ થયું? એક આરએનએનું છે નિર્માણ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી શૃંખલા આપણે જોઈએ તો બીજી શૃંખલા કઈ છે? તો T, C, G, A અને G. સમજાય છે? તો આપણે એમ કીધું કે આરએનએનું બહુલીકરણની પ્રક્રિયા પણ કઈ દિશામાં થાય છે? તો કે ભાઈ 5' થી 3' દિશામાં છે થાય છે. તો અહીંથી આપણે જોશું તો કે ભાઈ અહીંયા જોશું આપણે શું આવશે? C. સમજાય છે? અહીંયા A છે એની સામે શું આવશે? U અને Gની સામે શું આવશે? C. આની સામે તો કે G અને Tની સામે શું આવશે? A. તો અહીંથી આપણે આ દિશામાં છે નવી શૃંખલા છે નિર્માણ પામે છે. સમજાય છે? તો અહીંયા જે છે 5', અહીંયા 3' છે તો અહીંયા 5' આવશે અને અહીંયા 3'. સમજાય છે? તો અહીંયા પણ એક નવો આરએનએ છે એ શું થાય છે? નિર્માણ છે એ થાય છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? તો અહીંયા પણ આરએનએ છે એ શેનું નિર્માણ કરશે? પ્રોટીનનું નિર્માણ છે એ કરે છે. સમજાય છે? અને આ આરએનએ પણ એક પ્રોટીનનું છે એ શું કરે છે? નિર્માણ છે એ કરે છે. કેનું નિર્માણ કરે છે? પ્રોટીનનું નિર્માણ છે એ કરે છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? પરંતુ બંને અલગ અલગ પ્રકારના પ્રોટીનનું છે નિર્માણ કરતા હશે. સમજાય છે? શું થશે? બંને અલગ અલગ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરતા હશે. કારણ કે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રોટીન છે એ એમિનો એસિડના બનેલા છે. તો પ્રોટીન છે એમિનો એસિડના બનેલા છે તો તમે જોશો આ 5' to 3' દિશા જોશો તો UCG. તો અહીંયા તમે જોશો તો CUC. તો આ ત્રિઅંકી પ્રતિસંકેત દ્વારા છે આપણે એમિનો એસિડને વાંચી શકાય છે, વાંચન કરી શકાય. એટલે કે UCG. તો આ બાજુ 5' થી 3' જોશો તો અહીંયા CUC. તો બંને તરફ છે ત્રિઅંકી સંકેતો એમિનો એસિડ અલગ અલગ પ્રકારના છે. એટલે અલગ પ્રકારના પ્રોટીનનું નિર્માણ છે થાય છે. એટલે અલગ અલગ પ્રકારના લક્ષણોનું છે નિર્દેશન કરે છે. સમજાય છે?
એટલા માટે સમજાય છે આરએનએની બંને શૃંખલા છે સમજાય છે પ્રતિ અંકન છે પામતી નથી સમજાય છે ખ્યાલ આવ્યો અને ડીએનએની જે શૃંખલા 3' થી 5' હોય ને તે આરએનએના નિર્માણ માટે ઉપયોગી થાય છે યાદ રાખજો ડીએનએની જે શૃંખલા આ એક લીટી યાદ રાખજો શૃંખલા 3' to 5' હોય તે આરએનએના સમજાય છે નિર્માણમાં શું થશે ઉપયોગી છે થશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ડીએનએની જે શૃંખલા 3' to 5' હોય તે આરએનએના નિર્માણમાં શું થાય છે ઉપયોગી થાય અહીંયા 3' to 5' હતી ડીએનએની શૃંખલા એ આરએનએની બહુલીકરણની પ્રક્રિયા કઈ દિશામાં થશે 5' to 3' તરફ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ બંને અલગ અલગ આરએનએનું છે નિર્માણ થાય છે અને બંને અલગ અલગ પ્રકારના પ્રોટીનનું નિર્દેશન કરે છે પ્રોટીન છે ત્રિઅંકી સંકેત દ્વારા વંચાય છે કારણ કે પ્રોટીન છે એમિનો એસિડના બનેલા છે તો અહીંયા જોઈએ 5' to 3' આ શૃંખલામાં પહેલી શૃંખલામાં તો યુસીજી છે અહીંયા તમે 5' થી 3' જોશો સીયુસી છે તો બંને તરફ છે ત્રિઅંકી સંકેતો અલગ અલગ છે એટલે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ થતું છે એટલે અલગ અલગ લક્ષણનું છે એ શું કરે છે નિર્દેશન છે કરતા હોય છે સમજાય છે એટલા માટે ડીએનએમાંથી આરએનએ જે પ્રતિઅંકન થાય છે માત્ર ને માત્ર એક જ શૃંખલામાં છે પ્રતિઅંકન સંકેત બને છે શક્ય બને છે ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે કે અહીંયા બંને આરએનએ જે નિર્માણ થશે તે એકબીજાના શું હોય છે પૂરક હોય છે શું હોય છે એકબીજાના પૂરક હોય છે તો આપણે આ બંને આરએનએની શૃંખલા આપણે અહીંયા લઈએ 5' to 3' આપણે આ બંને આરએનએ જે નિર્માણ પામ્યા એ લઈએ છીએ તો આપણે શું છે તો આપણે જોઈએ યુ સી જી એ અને જી સમજાય છે અને અહીંયા જે બીજો આરએનએ નિર્માણ પામ્યો તે શું હતો એ જી સી યુ અને સી સમજાય છે કેવી છે સી ખ્યાલ આવ્યો તો આ જે બંને આરએનએ છે એટલા માટે આ આરએનએને ડીએસઆરએનએ તરીકે ઓળખી શકાય છે કેવા આરએનએ તરીકે ઓળખી શકાય ડીએસઆરએનએ તરીકે એને ઓળખવામાં આવે છે ડીએસઆરએનએ એટલે શું કહેવાય એનું ફૂલ ફોર્મ થશે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ તરીકે ઓળખી શકાય છે આ બંને આરએનએની શૃંખલા છે એકબીજાની શું હશે પૂરક છે હોય છે બંને જોઈએ તો સમાન છે હશે યુ સામે એ સી સામે જી સામે સી એ સામે યુ અને જી સામે સી એટલે બેવડી શૃંખલા ધરાવતો આરએનએ છે ને લખી શકાય અહીંયા કે બેવડી શૃંખલા ધરાવતો આરએનએ જે છે ને આરએનએ સમજાય છે જે પ્રોટીનના નિર્માણ માટે અયોગ્ય છે સમજાય છે શું છે અયોગ્ય છે સમજાય છે બંને આરએનએ છે એકબીજાના પૂરક છે એટલા માટે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે છે બેવડી શૃંખલા ધરાવતો આરએનએ પ્રોટીનના નિર્માણ માટે અયોગ્ય છે માત્ર ને માત્ર એક જ શૃંખલા જે છે સમજાય છે માત્ર ને માત્ર એક જ શૃંખલા જે છે પ્રોટીન નિર્માણની અંદર છે એ ભાગ લે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે એક તફાવત જોઈએ સમજાય છે એક શું છે તફાવત જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એ તફાવતની અંદર આપણે ચર્ચા કરીએ કે આપણે આગળ જોયું ડીએનએ સ્વયંજનન અને પ્રત્યાંકનનો તફાવત તો કે ડીએનએ સ્વયંજનનની ક્રિયામાં આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો સજીવનું કુલ ડીએનએ છે એ શું થાય છે બેવડાય છે ડબલ થાય છે શું થઈ જાય છે ડબલ થઈ જાય છે કે એક ડીએનએમાંથી નવા 2 બાલ ડીએનએ અણુ છે નિર્માણ પામે છે આવું આપણે ચર્ચા છે કરી ગયા છીએ ત્યાર પછી પ્રત્યાંકનની વાત કરીએ શેની વાત કરીએ પ્રત્યાંકન તો પ્રત્યાંકન આપણે હમણાં જ જોયું તો કે ડીએનએનો માત્ર એક ખંડ અને
તેની માત્ર એક જ શૃંખલા છે ને આરએનએમાં શું થાય છે? પ્રતિઅંકન પામે છે. પ્રતિઅંકન પામે છે. આપણે એ આન્સર પણ મેળવી લીધો. ડીએનએ સ્વયંજનન છે જેની અંદર સજીવનું કુલ ડીએનએ છે એ ડબલ થઈ જાય. એક સજીવમાંથી જ્યારે નવું ડીએનએ બને ત્યારે ડબલ છે, નવા 2 બાળ ડીએનએના અણુ છે નિર્માણ પામે છે, એવી આપણે ચર્ચા કરી. જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએનો એક જ માત્ર ખંડ જે હોય છે 3' એ જ આરએનએના નિર્માણ માટે પ્રતિઅંકન પામે છે. ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે એકબીજાની પૂરક આરએનએ છે, બેવડી શૃંખલા ધરાવતો આરએનએ છે અને એકબીજાના પૂરક છે. સમજાય છે? જે પ્રોટીન નિર્માણ માટે, નવા લક્ષણ માટે શું છે? અયોગ્ય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? તો આ થઈ વાત. સમજાય છે કે શા માટે ડીએનએની બંને શૃંખલાઓ છે પ્રતિઅંકન પામતી નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે તે હવે જે મહત્વકાંક્ષી ટોપિક છે એ જોવાનો છે. પ્રત્યાંકન એકમ વિશે છે ચર્ચા કરવાની છે. શેના વિશે ચર્ચા કરવાની છે? તો કે ભાઈ પ્રત્યાંકન એકમ. પ્રત્યાંકન એકમ સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો. શેના વિશે ચર્ચા કરશું? પ્રત્યાંકન એકમ વિશે છે ચર્ચા કરવાની છે, જેને ટ્રાન્સક્રિપ્શન યુનિટ તરીકે ઓળખી શકાય. ટ્રાન્સક્રિપ્શન યુનિટ ઇંગ્લિશમાં કહેવાય. ટ્રાન્સક્રિપ્શન શું કહેવાય? યુનિટ તરીકે આપણે ઓળખી શકાય છે. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ડીએનએમાં પ્રત્યાંકન એકમ છે ને 3 ભાગ ધરાવે છે. સમજાય છે? ડીએનએનું જે પ્રત્યાંકન થાય છે, ડીએનએમાં પ્રત્યાંકન એકમ 3 ભાગ ધરાવે છે. કેટલા ભાગ ધરાવે છે? 3 ભાગ ધરાવે છે. પહેલો ભાગ જે છે તે પ્રમોટર છે. સમજાય છે? કોણ છે? પ્રમોટર છે. ત્યાર પછી બીજો ભાગ છે તે બંધારણીય જનીન છે. કોણ છે? બંધારણીય જનીન. એને સ્ટ્રક્ચરલ જીન તરીકે આપણે ઓળખી શકાય છે. અને ત્યાર પછી ત્રીજો ભાગ જે છે, સમજાય છે, તે સમાપક છે. સમાપકને ઇંગ્લિશમાં ટર્મિનેટર તરીકે આપણે ઓળખી શકાય છે. કેના તરીકે ઓળખી શકાય છે? ટર્મિનેટર તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો ડીએનએની પ્રત્યાંકનની પ્રક્રિયામાં સમજાય છે પ્રત્યાંકન એકમ 3 ભાગ છે એ શું કરે છે? ધરાવે છે. કેટલા ભાગ ધરાવે છે? 3 ભાગ છે એ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક અહીંયા ડીએનએ છે પ્રત્યાંકન એકમ છે આપણે દોરીએ અને જેના આપણે 3 ભાગો વિશે આપણે ચર્ચા કરીએ. તો મોટી શૃંખલા દોરું છું જેથી કરીને આપણને સરળતાથી સમજી શકીએ એના વિશે. તો કે ભાઈ આ ભાગ છે 3-5 હોય, પ્રતિ સમાંતર હોય છે. અને આ જે શૃંખલા છે 5-3 છે જોવા મળે છે. આટલી આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર ડીએનએમાં 3-5 જે હોય છે જેને આપણે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખી શકાય છે. કઈ શૃંખલા તરીકે ઓળખી શકાય? ટેમ્પલેટ શૃંખલા તરીકે આપણે ઓળખી શકાય છે. અને જ્યારે 5-3 હોય છે જેને આપણે સાંકેતન શૃંખલા તરીકે આપણે શું કરી શકાય છે? ઓળખી શકાય છે. અથવા એને કોડિંગ શૃંખલા છે એ કહેવામાં આવે છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? આ ટેમ્પલેટ શૃંખલા છે. એની સામેની જે આરએનએનું નિર્માણ થાય છે જે શૃંખલા છે તે સાંકેતન શૃંખલા અથવા કોડિંગ શૃંખલા તરીકે એને
ઓળખી શકાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ડીએનએ છે એક શરૂઆતનો આ જે ભાગ ધરાવે છે જેને આપણે પ્રમોટર કહેવાય. શું કહેવાય? પ્રમોટર તરીકે ઓળખી શકાય છે. પહેલો ભાગ સમજાય છે? કયો ભાગ? પ્રમોટર તરીકે એને ઓળખી શકાય છે. ત્યાર પછી જે આ બીજો ભાગ ધરાવે છે, સમજાય છે? જે અહીંથી બીજો ભાગ જે ધરાવે છે, સમજાય છે? અને એ જે બીજો ભાગ જે છે, સમજાય છે? જેને આપણે બંધારણીય જનીન તરીકે ઓળખી શકાય છે. કેના તરીકે ઓળખી શકાય? બંધારણીય જનીન તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જે ભાગ છે, સમજાય છે? અહીંથી અહીંયા સુધીનો જે ભાગ છે જેને આપણે સમાપક તરીકે ઓળખી શકાય છે. તો આપણે સૌપ્રથમ પહેલાં પ્રમોટર વિશે આપણે અભ્યાસ છે એ કરીએ. સમજાય છે? તો પ્રમોટર એટલે શું? તો આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થશે, ડીએનએમાંથી એક શૃંખલા છે પ્રત્યાંકન થશે, સમજાય છે? આરએનએમાં, ત્યારે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ છે ને, એ પ્રમોટરના ભાગના અનુક્રમને શું કરશે? ન્યુક્લિયોટાઇડના ક્રમને ઓળખશે અને એની સાથે જોડાશે અને પ્રત્યાંકનની પ્રક્રિયાનો છે એ પ્રારંભ કરે છે. એટલે આપણે લખી શકીએ એના વિશે કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ આ ઉત્સેચક છે. આ ઉત્સેચક શું કરશે? તો કે ભાઈ પ્રમોટરના ભાગના અનુક્રમોને શું કરશે? ઓળખીને સમજાય છે? તેની સાથે જોડાય છે અને પ્રત્યાંકનની ક્રિયા શું કરે છે? પ્રારંભ કરે છે. ખબર પડી કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ પ્રમોટર સાથે શું છે? પ્રમોટરના ભાગને ઓળખશે, એની સાથે જોડાશે અને આની સાથે જોડાય અને શું કરશે? પ્રત્યાંકનની ક્રિયા છે, એટલે કે આરએનએ નિર્માણ થવાની ક્રિયા છે એ પ્રારંભ છે કરાવે છે. આવું આપણે સ્વયંજનનની અંદર જોયું હતું કે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ડીએનએ સ્વયંજનનની અંદર. જ્યારે અહીંયા પ્રત્યાંકનની અંદર ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે આ પ્રમોટરના ભાગને ઓળખશે અને એની સાથે જોડાશે અને જોડાય અને પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ શું કરે છે? સ્ટાર્ટ એટલે કે પ્રારંભ છે એ કરાવે છે. હવે બંધારણીય જનીન. હવે બંધારણીય જનીન છે ને આ ડીએનએની શૃંખલામાં 3-5' દિશામાં હોય છે, સમજાય છે? એની સાથે હોય છે, જેના આધારે એના ઉપર જે જનીનો રહેલા હશે 3-5 એટલે કે ટેમ્પલેટ શૃંખલા ઉપર જે રહેલા જનીનો જે હશે એને ઓળખશે અને એને આધારે અહીંયા છે આરએનએનું શું થશે? નિર્માણ કરવાનું કામ કરે છે. એટલે આપણે લખી શકાય, બંધારણીય જનીન વિશે લખવું હોય તો આપણે આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે બંધારણીય જનીન પરના અનુક્રમોને આધારે આરએનએનું નિર્માણ છે થાય છે. કે બંધારણીય જનીન જે છે એ અહીંયા 3-5' એટલે કે ટેમ્પલેટ શૃંખલા સાથે હોય છે. એના આધારે જે રહેલા ન્યુક્લિયોટાઇડ જે હશે એટલે કે જનીન જે હશે એને ઓળખશે. એને આધારિત અહીંયા જે આ જે શૃંખલા છે 5-3' એટલે કે આરએનએ શૃંખલા છે, સમજાય છે? એનું નિર્માણ છે એ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે કે જે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય છે, શૃંખલા તરીકે ઓળખાય છે. કોણ ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય છે? બંધારણીય જનીન છે એ ટેમ્પલેટ શૃંખલા ઉપર હોય છે એટલા માટે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખાય છે. અને આ ટેમ્પલેટ શૃંખલાને આધારે સમજાય છે? આરએનએનું શું થશે? નિર્માણ છે થાય છે, નિર્માણ થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું તમને?
ઓકે, ખ્યાલ આવી ગયો. બંધારણીય જનીન પરના અનુક્રમોને છે એ ઓળખશે અને એને ઓળખી અને અહીંયા આરએનએનું નિર્માણ કરે છે, જે ટેમ્પલેટ શૃંખલા તરીકે બંધારણીય જનીન ઓળખાય છે. ટેમ્પલેટ શૃંખલા પર રહેલા જનીન પરથી આરએનએનું છે એ નિર્માણ કરે છે. ત્યાર પછી સમાપક, નામ ઉપરથીનો જ અર્થ છે વિદ્યાર્થી મિત્રો. સમાપક એટલે શું થશે? તો કે ભાઈ પ્રત્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવી. સમજાય છે? એટલે કે અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે સમાપ્ત થાય છે. સમાપ્ત શું છે? થાય છે. પ્રત્યાંકનની પ્રક્રિયા શું થાય છે? સમાપ્ત થાય છે. એટલે થશે કેવું? તો કે ભાઈ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ને એ સમાપક પર પહોંચશે. એટલે કે ડીએનએ સાથેથી, એટલે કે અહીંયા જે ટેમ્પલેટ શૃંખલા સાથેથી આરએનએ છે એ છૂટો પડી જશે. આરએનએ છૂટો પડી જશે એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા શું થઈ જશે? સમાપ્ત થઈ જશે. લખું છું કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ સમાપક પર પહોંચે છે. એટલે ડીએનએ સાથેથી આરએનએ છૂટો પડી જશે. એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા શું થઈ જશે? સમાપ્ત છે થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે પ્રત્યાંકનની પ્રક્રિયા સમાપ્ત થશે એટલે કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે, સમજાય છે, એ સમાપક પર પહોંચશે. આ સમાપક પર અહીંયા પહોંચી જશે એટલે ડીએનએ સાથેથી છૂટો પડી જશે. ડીએનએ સાથેથી આરએનએ છે છૂટો પડી જશે. આરએનએ છૂટો પડી જાય એટલે અહીં પ્રત્યાંકનની પ્રક્રિયા શું થઈ જશે? સ્ટોપ છે થઈ જાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણું? ત્યાર પછી આપણે જોઈએ કે જે સમાપક છે, સમાપક સમજાય છે, હંમેશા છે ને કોડિંગ શૃંખલાના 3' છેડા પર આવેલું હોય છે. કે સમાપક હંમેશા આ જે કોડિંગ શૃંખલા જે છે ને સાંકેતન શૃંખલાના અહીંયા 3' છેડા પર આવેલી હોય છે, જેને શું કહેવાય? અનુપ્રવાહ કહે છે. શું કહેવાય? અનુપ્રવાહ કહે છે. શું કહેવામાં આવે છે? અનુપ્રવાહ કહેવામાં આવે છે. અને પ્રમોટર સમજાય છે? પ્રમોટરની વાત કરીએ. પ્રમોટર કોડિંગ શૃંખલાના, યાદ રાખજો, પ્રમોટર કોડિંગ શૃંખલાના 5' છેડા પર આવેલા હોય છે, જેને પ્રતિપ્રવાહ કહે છે. શું કહેવાય? પ્રતિપ્રવાહ કહે છે. શું કહેવામાં આવે છે? પ્રતિપ્રવાહ કહેવામાં આવે છે. પ્રમોટર કોડિંગ શૃંખલાના 5' છેડા પર આવેલું હોય છે. 5' છેડા પર આવેલું હોય છે એને પ્રતિપ્રવાહ કહેવામાં આવશે. કપ સ્ટીમ તરીકે ઓળખી શકાય છે. અને સમાપક હંમેશા કોડિંગ શૃંખલાના 3' છેડા પર આવેલું હોય છે, જેને શું કહેવાય? અનુપ્રવાહ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી એક વિદ્યાર્થી મિત્રો મહત્વનો ક્વેશ્ચન ભણવાનો છે કે આપણે જોઈએ આગળ કેમ, આપણે લખીએ પ્રશ્ન કે કેમ 3' to 5' છેડાને શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા તરીકે અને 5' to 3' છેડાને કોડિંગ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. શા માટે 3' to 5' છેડાને ટેમ્પલેટ શૃંખલા તરીકે અને 5' to 3' છેડાને કોડિંગ શૃંખલા તરીકે આપણને ઓળખવામાં આવે છે? તો આપણે એ સમજવા માટે
વિદ્યાર્થી મિત્રો એક ડીએનએનો અણુ લઈએ. તો દાખલા તરીકે આપણે એક ડીએનએનો અણુ લઈએ. આ જે ડીએનએનો અણુ છે સમજાય છે. તો અહીંયા આપણે એ ટી ટી એ નાઇટ્રોજન બેઝ દર્શાવી એ સી સી અને જી. ત્યાર પછી અહીંયા ટી એ ટી જી જી અને સી. સમજાય છે. તો આ જે શૃંખલા છે ડીએનએનો આ 3' to 5' આપણને ખ્યાલ છે કે એના કોડિંગ શૃંખલાનો ક્રમ જે છે પ્રતિ સમાંતર ડીએનએની શૃંખલા જે છે સમજાય છે જે એકબીજાને પ્રતિ સમાંતર છે હોય છે. અને જે 3' to 5' જે છે એને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખી શકાય છે. કઈ શૃંખલા તરીકે? ટેમ્પલેટ શૃંખલા તરીકે. અને આને કેના તરીકે ઓળખી શકાય છે? કોડિંગ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે. તો હવે એનું અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે. કની પ્રક્રિયા થાય છે? પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રત્યાંકનની પ્રક્રિયા થશે તો કેવું થશે તો આપણે જોઈએ. તો આપણને ખ્યાલ છે આગળ ભણી ગયા તો કે ભાઈ આ જે શૃંખલા છે 3' to 5' છે. સમજાય છે. જેના ઉપરના નાઇટ્રોજન બેઝ દર્શાય એ ટી ટી એ સી સી અને જી. સમજાય છે. તો આ જે શૃંખલા છે એને આપણે કેવી શૃંખલા કહેતી હતી? ટેમ્પલેટ શૃંખલા કહેતી હતી. કેવી શૃંખલા કહેતી હતી? ટેમ્પલેટ શૃંખલા. તો એ ટેમ્પલેટ શૃંખલાને અનુસરીને હંમેશા 5' to 3' દિશામાં, કઈ દિશામાં? 5' to 3' દિશામાં. સમજાય છે. આરએનએનું પ્રત્યાંકન થશે. તો આપણે અહીંયા આરએનએનું પ્રત્યાંકન એને સામે ટી નહીં આવે, અહીંયા શું આવશે? યુ આવશે. અને ટીની સામે અહીંયા એ, ટીની સામે એ, એની સામે યુ, સીની સામે જી, સીની સામે જી અને જીની સામે સી. એટલે અહીંયા જે છે એ આરએનએનું શું થશે? નિર્માણ છે થાય છે. નવા આરએનએનું નિર્માણ થયું, પ્રત્યાંકનની ક્રિયા થઈ. અને ત્યાર પછી આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે બીજી શૃંખલા જે કોડિંગ શૃંખલા છે. કઈ શૃંખલા છે? કોડિંગ શૃંખલા છે. તો આપણે એ પણ દર્શાવી આપીએ. કઈ શૃંખલા? 5' to 3' આપણને ખબર છે. અહીંયા ટી એ ટી જી જી અને સી. એટલે કે ટેમ્પલેટ શૃંખલામાંથી આરએનએનું શું થાય છે? નિર્માણ છે થાય છે. તો આપણે આ બે બાબતને ધ્યાનમાં રાખવાની છે અહીંયા કે કોડિંગ શૃંખલા એટલે કે સમજાય છે આ કોડિંગ શૃંખલા છે. કઈ શૃંખલા છે? કોડિંગ શૃંખલા. અથવા એને આપણે કેવી શૃંખલા કહેવાય? સાંકેતન શૃંખલા. સાંકેતન શૃંખલા. તો વિદ્યાર્થી મિત્રો કોડિંગ શૃંખલા અને નિર્માણ પામતી નવી શૃંખલા એટલે કે આરએનએનું નિર્માણ જે થયું, પ્રત્યાંકન થયું તે શૃંખલા અને કોડિંગ શૃંખલા પરના અનુક્રમો લગભગ સમાન હોય છે. જો અહીંયા ટીની સામે અહીંયા જો ખરેખર ડીએનએ હોય તો એ આવે, પરંતુ અહીંયા આરએનએ છે એટલે યુ. બાકી એ ટી સામે યુ, જી સામે જી, જી સામે જી, સી સામે સી. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે કોડિંગ શૃંખલાના સાંકેતન શૃંખલા પર રહેલા એટલે કે કોડિંગ શૃંખલા એટલે કે સાંકેતન શૃંખલા આરએનએ પરના અનુક્રમો એટલે કે કોડિંગ શૃંખલાના અનુક્રમો અને આરએનએના અનુક્રમો બંને શું હોય છે? સમાન હોય છે. માત્ર ને માત્ર ફેર એવો છે કે ટીની સામે યુ છે. સમજાય છે શું આવેલો છે? ટીની સામે યુ આવેલો હોય છે. ટીની સામે હંમેશા યુ છે આવેલો હોય છે. આટલો ફેર છે. બાકી બધું એ ટીની સામે યુ, જી સામે જી, જી સામે જી, સી સામે સી. લગભગ બંને છે સમાન હોય છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે ડીએનએમાંથી આરએનએની, ત્યારે કોડિંગ શૃંખલાના સાંકેતન શૃંખલા ઉપરથી નવી નિર્માણ પામતી આરએનએની શૃંખલાનું સમજાય છે જે જનીન છે, નવા જે અનુક્રમો છે એનું આપણે શું છે આગાહી, એટલે મીન્સ કે એના ઉપરથી નવા કોડિંગ છે આપણે આગાહી છે કરી શકીએ છીએ. એટલે મીન્સ કે નવા જનીનનો ક્રમ છે આપણે કોડિંગ શૃંખલા ઉપરથી, સાંકેતન શૃંખલા ઉપરથી નવી નિર્માણ પામતી આરએનએની શૃંખલાનો ક્રમ છે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આપણે યાદ રાખવાનું છે અહીંયા કે
લખવાનું કોડિંગ શૃંખલા. એને બીજું કેવું હોય તો આપણે શું કહેવાય? સાંકેતન શૃંખલા. સમજાય છે? એમના આરએનએ પર આરએનએ પરના અનુક્રમો સમાન હોય છે. એટલે કહેવાનો મતલબ એવો, કોડિંગ શૃંખલાના અનુક્રમ ઇઝ ઇક્વલ ટુ આરએનએની શૃંખલાના અનુક્રમો બંને કેવા હોય છે? સમાન હોય છે. માત્ર ટીની જગ્યા પર યુ છે આવેલા હોય છે. યુ છે શું થયેલા હોય છે? આવેલા હોય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? શું આવેલા હોય છે? યુ છે આવેલા હોય છે. બાકી કોડિંગ શૃંખલા ઉપરથી આરએનએનો નવા જનીનનો અનુક્રમ છે આપણે જાણી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આપણે આજના લેક્ચર્સની અંદર વિદ્યાર્થી મિત્રો શેની ચર્ચા કરી? તો પ્રત્યાંકનની ચર્ચા કરી. સમજાય છે? અનુલેખન, ટ્રાન્સક્રિપ્શન અને પ્રત્યાંકન એકમ. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો પ્રત્યાંકન એકમ અને જનીન વિશે ચર્ચા કરવાની છે. તો આજે અહીંયા સુધી રાખશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને સાથે સાથે બેલ આઇકન બટન ક્લિક કરો, જેથી કરી વિદ્યાર્થી મિત્રો આપના માધ્યમ સુધી નવા વિડીયોની અપડેટ છે આપણને મળતી રહે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આજે અહીંયા સુધી રાખવાનું છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.